મિની કુંભ તરીકે ઓળખાતો વિશ્વવિખ્યાત જૂનાગઢનો ભવનાથનો મેળો શરૂ થઈ ગયો છે। દેશભરમાંથી ભક્તો અહીં કુંભ મેળાનો લાભ લેવા આવ્યા છે। સતત ત્રીજા દિવસે પણ અહીં ભક્તોનું ઘોડાપૂર જામ્યું છે। ત્યારે જાણીએ જૂનાગઢથી રાહુલ વેગડાનો રિપોર્ટ। ભજન ભોજન અને ભક્તિનો સમન્વય એટલે જૂનાગઢના ભવનાથ ખાતે ભરાતો મહાશિવરાત્રિનો મેળો કે જેને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે। મહાશિવરાત્રિના મેળાનો આજે બીજો દિવસ છે, ત્યારે દેશભરમાંથી ભાવિ ભક્તો મેળાની અંદર ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવે છે અને આ મિની કુંભ મેળાનો એક લાહો લેવા આવે છે। ત્યારે આપણી સાથે અમુક ભક્તો આપણી સાથે જોડાય છે, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું। મિત્રો, તમે જૂનાગઢના ભવનાથના મેળામાંથી તમે આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને કેટલા વર્ષથી તમે આવો છો? અમે મુંબઈથી આવ્યા છીએ। મુંબઈથી જ આવ્યા છો? વાહ, મુંબઈ ક્યાં? બોરીવલી। બોરીવલીથી અમે 7 વર્ષથી આવે છીએ। ક્યાંથી 7 વર્ષથી તમે? 7 વર્ષથી આવે છે અમે। અમારું બહુ મોટું ગ્રુપ છે। અમારા જે મોટા છે એ લોકો 15 વર્ષથી આવે છે। બરાબર। એમની જોડે અમે જોડાયા। નાનપણથી તમે અહીંયા આવો? હા, 7 વર્ષથી અમે આવે છે। રેગ્યુલર મેળો કરે છે, ફૂલ આનંદ આવે। સાધુ સંતો હોય, મોજ કરે, 24 કલાક ભજન ને ભોજન ચાલુ હોય, એ આપણે મોજ કરવા આવે। શું કહેશો તમે? મુંબઈથી છે, તમે જૂનાગઢ તમને ખેંચી લાવે છે, શું ખેંચી લાવે છે? એમનો આનંદ એવું છે। એક અન્ય ભક્ત આપણી સાથે જોડાયા છે, શું કહેશો તમે? જૂનાગઢ મેળામાં તમે આવો છો અને આ પ્રકારના તમે આનંદ કરો છો, શું કહેશો? આનંદ કરવાની મજા જ અલગ આવે। બરાબર। હા, કેટલા મહાદેવના સાનિધ્યમાં 4 વર્ષ। 4 વર્ષથી આવો છો? તમે પણ મુંબઈથી આવો છો? હા, મુંબઈથી। બરાબર। તમે શું કહેશો? અમે આનંદ લેવા જ આવે છે, સાધુ સંતોને જોવા આવે છે, એનો ભજન કીર્તનનો આનંદ લેવા આવે છે। અમે લોકો બસ ઈ જ મોજ કરવા અમે હર વર્ષે અહીંયા આવે છે। જૂનાગઢનો ભવનાથનો મેળો એવી કઈ એની અંદરની કોઈ વસ્તુ છે કે જે તમને વધારે ગમતી હોય કે મુંબઈથી છેક તમને અહીંયા ખેંચી લાવે છે? એમનો ડાયરો બાયરો હોય છે અને અલગ અલગ સાધુ લોકો આવે છે। મોરારી બાપુ છે, કીર્તિદાન ગઢવી છે, બધા કલાકારો અહીંયા આવે છે। અમે લોકો એમના ભજનનો આનંદ લેવા માટે એ ખાસ તરીકે અમે અહીંયા આવે છે। શું કહેશો? ગિરનારીનો ઘોષ થઈ જાય એક મિત્રો? થઈ જાય। ઓમ નમઃ પાર્વતી પતે। મહાશિવરાત્રિના મેળામાં શાહી સ્નાન અને શાહી રવેડી એ મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર હોય છે, જેને લઈને મહેન્દ્રગીરી બાપુએ જણાવેલ કે શાહી સ્નાન અને શાહી રવેડી એ અલૌકિક બાબત છે। શાહી સ્નાન સમયે અલૌકિક જીવ જાણે કે શિવ રૂપે જ ભવનાથમાં આવેલા હોય છે અને બાદમાં મૃગીકુંડ ખાતે શાહી સ્નાન કરતા હોય છે। જૂનાગઢ ભવનાથ ખાતેના મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રગીરી આજે આપણી સાથે છે, આપણે વાત કરવાની કોશિશ કરીશું। બાપુ, મહાશિવરાત્રિનું એક અનેરું મહત્વ હોય છે ભવનાથની અંદર, ભવનાથના મેળાનું, તો ખાસ કરીને અમારા દર્શક મિત્રો જાણવા માંગે છે અહીંની જે રવેડી પ્રથા છે એના વિશે આપ જણાવશો અને મુરગીકુંડનું જે સ્નાન છે, શાહી સ્નાન, એના વિશે આપ જણાવશો। ઓમ નમો નારાયણ। આમ તો ભારતભરની અંદર શિવરાત્રિ મહોત્સવ એ આપણા સનાતન ધર્મનું મહાપર્વ છે, પણ જુનાગઢ, ગુજરાત, જુનાગઢ, ભવનાથ અને ગિરનારમાં વિશેષ પ્રકારે શિવરાત્રિ ઉજવાય છે। જે શિવરાત્રિનો મહોત્સવ 5 દિવસનો હોય છે। અહીં એવું કહેવાય છે કે ત્રિવેણી સંગમ છે અમારો, ભજન ભોજન અને ભક્તિ, આનો ત્રિવેણી સંગમ થાય છે। હજારો શ્રદ્ધાળુઓ જુનાગઢની શિવરાત્રિમાં આસ્થા અને શ્રદ્ધાથી આવે છે। હજારો ભારતભરમાંથી સાધુ મહાત્માઓ અહીં આવે છે અને ધૂણા દખાવે છે। શિવરાત્રિના દિવસે સવારે મહાદેવને ભાંગ ચડાવ્યા પછી વિવિધ પ્રકારે મહાદેવ શ્રી ભવેશ્વર ભવનાથ મહાદેવનું સરસ પૂજન થતું હોય છે અને ત્યારબાદ સાંજે જુનાગઢની અંદર 3 અખાડા વિદ્યમાન છે। જૂનો અખાડો, અગ્નિ અખાડો અને આહવાન અખાડો। આ ત્રણેય અખાડાના દેવતાઓ સાથે સાંજે 8 વાગે કે સારા મુહૂર્તમાં 8:30 વાગે ત્રણેય દેવતાઓને પોતપોતાના અખાડામાંથી લઈ અને ગિરનારની એક યાત્રા કરાવવામાં આવે છે અને એની પાછળ અમારા નાગા સન્યાસીઓની ફોજ, એની પાછળ અમારા મહામંડલેશ્વરના રથ અને એક એવી શોભાયાત્રા, સુંદર શોભાયાત્રા, એવું કહેવું કે મહાદેવની જાન નીકળે એ પ્રકારની એક આખું વાતાવરણ ઊભું થાય છે। ઘણા બધા સાધુ સંન્યાસીઓ અંગે ભસ્મ લગાડી અને અખાડાના કરતબ દેખાડતા મહાદેવનો હર હરનો નાદ કરતા એ એક આખી રવાડી નીકળે છે। ત્યારબાદ એ રવાડી ભવનાથ પહોંચે છે
ભવનાથની અંદર અનંત વર્ષો પહેલા એવું કહેવાય છે કે જ્યારે કૈલાસમાંથી મહાદેવ અદૃશ્ય થયા એ સમયે દેવી દેવતાઓને માં ખુદ પાર્વતી મહાદેવની શોધ કરે છે, પણ મહાદેવ ક્યાંય મળતા નથી. ત્યારે નારદ મુનિએ કીધું કે રેવત્સલ પર્વતની અંદર મહાદેવ સમાધિમાં લીન છે. ત્યારે એમ કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપરથી મા ભગવતી પાર્વતી આદ્ય શક્તિ સાથે તમામ દેવી દેવતાઓ આ રેવત્સલ, જે અત્યારનું ગિરનાર નામ છે, જે તે સમયે રેવત્સલ પર્વત નામ હતું, અને રેવત્સલની પર્વતમાળાઓમાં આવી અને મહાદેવનું આહવાન કરે છે. અને એ સમયે મહાદેવને એ પર્વત ઉપરથી એક મુર્ગ ચર્મ ફેંકે છે. એ મુર્ગ ચર્મ ફેંક્યું, એ જોયું, બધાને નક્કી થઈ ગયું કે મહાદેવ અહીંયા જ બિરાજમાન છે. જે જગ્યાએ મુર્ગ ચર્મ ફેંક્યું હતું એ જગ્યાએ ગંગા, જમુના અને સરસ્વતી ત્રણેયના નીર એવું કહેવાય છે પાતાળમાંથી, અને એ કુંડ જે બન્યો, એ જળનો પ્રવાહ જે બન્યો, એનું નામ મુર્ગી કુંડ પાડવામાં આવ્યું. એ પહેલા પણ આપણી ઘણી બધી પુરાણોની અંદર પણ આનું અલગ અલગ પ્રકારે વર્ણન થયેલું છે. આ ઘણા બધા ઇતિહાસ બનેલા છે ખુદ. અને પછી ભવનાથ મહાદેવ ખુદ મા પાર્વતીના આહવાન પર અહીંયા સ્વયં પ્રગટ થાય છે. અને ભવના દુઃખ હરનારા હોવાથી, ભવના દુઃખો કાપનારા હોવાથી એ ભવનાથ એવું નામ આપવામાં આવે છે. અને સ્વયં પ્રગટ મહાદેવ અહીંયા બિરાજમાન છે. એ મુર્ગી કુંડની અંદર એવું કહેવાય છે કે સૂક્ષ્મ સ્વરૂપે ખુદ મહાદેવ એ શિવરાત્રિની રાત્રે સ્નાન કરવા પધારે છે. તમામ દેવી દેવતાઓ, સિદ્ધ 84 નવનાથ જે ગિરનારમાં અનંત યુગોથી, સાહેબ એવું કહે છે, કોઈ સિંહના સ્વરૂપમાં, એવા પશુ પક્ષીઓના સ્વરૂપમાં પણ ઘણા બધા મહાત્માઓ અહીંયા વિચરણ કરી રહ્યા છે અનંત વર્ષોથી. અને એ તમામે તમામ સાધુ સંન્યાસોના સ્વરૂપે અહીંયા આવી અને મુર્ગી કુંડની અંદર સ્નાન કરે છે. અને જ્યારે સ્નાન ચાલતું હોય અને સ્નાન પૂરું થાય છે, એ દરમિયાન ઘણા બધા મહાત્માઓ અદૃશ્ય થઈ જાય છે. અને એ જ્યાંથી સ્વર્ગમાંથી આવેલા દેવતાઓ સ્વર્ગમાં અને ગિરનારમાંથી આવેલા દેવતાઓ પાછા ગિરનારમાં જાય છે. એટલે કયા સ્વરૂપે મહાદેવ અહીંયા તમને મળે એ કહી ન શકાય. એટલે અહીંયા આવેલા જનની અંદર અમે મહાદેવના દર્શન કરીએ છીએ. કોઈ પશુમાં, પક્ષીમાં, માનવમાં, કોઈને કોઈ સાધુમાં, સંન્યાસીમાં એ મહાદેવ આવી શકે છે. એટલે ગિરનારની અંદર જે પણ તમને મળે એને નમન કરજો, એને વંદન કરજો. અને ખાસ જ્યારે આપણો કુંભ મેળો ચાલી રહ્યો છે, એનું છેલ્લું સ્નાન બાકી છે શિવરાત્રિનું, તો અહીંયા પણ મિની કુંભ છે. કદાચ કોઈ કુંભમાં ન જઈ શક્યું હોય, શિવરાત્રિનું એકાદું સ્નાનની કોઈને કરવાની ઈચ્છા બાકી રહી ગયું હોય, પહોંચી શકાય એમ ન હોય, તો એ પણ અહીંયા પણ ત્રિવેણી સંગમ છે, ભોજનનો, ભજનનો અને ભક્તિનો. તો અહીંયા પણ મુર્ગી કુંડના અંદર સ્નાન કરવાથી એને પણ કુંભ મેળાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. ઓમ નમો નારાયણ. હજુ આગામી 2 દિવસ હવે ઉત્તરોત્તર ભાવિકોની સંખ્યામાં વધારો જોવા મળશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ મહાશિવરાત્રિના અવસરે ભાવિકોનું ઘોડાપૂર ભવનાથ પંથકમાં ઉમટી પડતું હોય છે.